તારીખ 26-27 ઓગસ્ટના રોજ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને કેટલાક લોકોના ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હતા। ત્યારે 28 ઓગસ્ટે મેઘરાજાએ વિરામ લીધો હતો અને તેના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। ત્યારે સોજિત્રા તાલુકાના દેવા ગામમાં વરસાદના કારણે ગામમાં પાણી ફરી વળ્યા હતા અને વરસાદે વિરામ લીધો તેના 24 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ દેવા ગામમાં હજી પાણી ઓસર્યા નથી। ત્યારે તેનું જવાબદાર કોણ ત્યાં અનેક પ્રશ્નો કાશ વિભાગ ઉપર ઉઠી રહ્યા છે। ચરોતરમાં સરેરાશ 2 દિવસમાં 18 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ચારે તરફ કાશમાં લાખો ક્યુસેક પાણી ભરાઈ ગયું છે। દરેક કાશની ક્ષમતા 2 લાખ ક્યુસેક આસપાસ વહન કરવાની છે, તેની જગ્યાએ હાલમાં 2 દિવસમાં લાખો ક્યુસેક પાણી ચારે તરફ કાશમાં આવી ગયું છે। હાલમાં દરિયામાં સાબરમતીના પૂરના પાણી પણ ઠલવાઈ રહ્યા છે, જેના કારણે કાશના પાણી બેંક મારતા 97થી પણ વધુ ગામોની અંદર પાણી ફરી વળ્યા છે।